સો હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. જો મેં વ્લોગ અત્યારે બપોરના સ્ટાર્ટ કરું છું, કારણ કે મેં 11 વાગ્યા સુધી હુયા જ કર્યું હતું. ખાઈ લીધું, પછી થોડીક વાર હુઈ ગઈ, ખેતરે આટો મારવા ગઈ હતી. હવે આ કપડાં જે ધોયેલા હતા સવારે એને ઉઠાવી લો, નકર મારી મમ્મી આવીને કહે ઉઠાવ કપડાં અને મગજ ખાઈ જાય. એનાથી પહેલાં જ ફટાફટ મેં કપડાં ઉઠાવી. મારે સાંજે બનાવવાનું છે મકાઈનું શાક, એટલા માટે મકાઈને છોલીને એને બાફવા મૂકવાની છે, કારણ કે બાફતા બહુ જ વાર લાગે. એટલે બાફવા મૂકવા પછી થોડા નાના નાના ટુકડા કરીને બાફી નાખીશ. એટલે આજે અમે ખાઈશું મકાઈનું શાક. પછી જવાનું હતું મારે દુકાને, થોડું સામાન લેવાનું હતું, એટલે પછી દુકાને જવાનું લેવા જાઉં કાં તો કંઈ સામાન લેવા સારું જાઉં. પછી હું નીકળી દુકાને રણપુર. મારે ફટાફટ લેવું હતું, એટલે પછી મેં ફટાફટ જાઉં, ફટાફટ લઈને આવી જાઉં, એ વાર નહીં લાગે. પછી દુકાનથી લઈ લીધું ફટાફટ મારે જે લેવાનું હતું તે. એકચ્યુઅલીમાં લેવાનું હતું કોથળી ને ચા લેવાનો હતો. પછી ઘરે આવીને હું થોડીક વાર છે ને તો સોંગ સાંભળવા માટે બેસી ગઈ, કંટાળો આવતો હતો. પછી જમી લીધું ને સૂઈ ગયા. ગુડ નાઇટ.